નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર પાઠવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પહેલા રાજકોટ શહેર ખાતે એક જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને આન બાન શાનને ઠેસ પહોંચે એવું પોતાનું વાણી વિલાસ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાં આવા વાહિયાત અને પાયા વિહોણા નિવેદન, ટીકા ટિપ્પણીઓ કરી ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે પ્રયાસો કર્યા હતા। ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મેદાનમાં આવી ગયા છે અને હવે ભાજપ સરકારે ધ્યાને રાખીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહેલા છે। રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને દરેક રાજકીય પક્ષોના રાજપૂત નેતાઓ પણ હવે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડત આપી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાનું રાજકોટનું ઉમેદવારી પત્ર રદ થાય એવી માંગ સાથે રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં કરણી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને બનાસકાંઠા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા થરાદ, ખેમસિંહ ડાભી, દલપતસિંહ બળદ, બાબુસિંહ ધોરી, વિરલસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી, મહિપાલસિંહ વાઘેલા, ભૂપતસિંહ વડગામ અને બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો જોડાયા હતા। ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા નોંધ લેવી જરૂરી છે। આવવાનો વખત આવે તો નવાઈ નહીં। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। मोदी तुझसे बैर नहीं, मोदी तुझसे बैर नहीं, तेरी खैर नहीं, मोदी तुझसे बैर नहीं, तेरी खैर नहीं। रात करो भाई, रात करो। અધ્યક્ષ તો ભાઈ શૈલેન્દ્રસિંહ થોડા રહેવા દીજો આગળ। ના સાહેબ, ફોટો સેશન નહીં, પણ આ તો એક અમારી માંગ છે કે રજૂઆત તો કરી શકીએ। એના ફોટો પડે તો ફોટો સોશિયલ મીડિયામાં જાય તો ખબર પડે કે કોઈ વસ્તુ રજૂઆત કરવા માટે બધા આવ્યા છે। બાકી તો જંગલની ફોન નાચે કિસને રૂપાલા સાહેબને ખબર પડે।